ગુડ મોર્નિંગ ટુ ઓલ. જય દ્વારિકાધીશ. આજે છે પૂનમ. પૂનમ ભરવા માટે આજે આપણે જવાનું હતું બહાર મંદિરે. તો પૂનમ ભરવા આપણે નીકળ્યા ત્યારે વચ્ચે રસ્તામાં એક સ્ટોપ લીધો હતો. ત્યાં ચા પાણી પી અને સુરત દાદાના દર્શન કરી અને આપણે આગળ જે મંદિરે જવા રેડી રહેશું. તો હેલ્મેટ, હાથમાં મોજા, કારણ કે ઠંડી ખૂબ વધારે હતી. તો આપણે જ્યાં મંદિરે પહોંચવાનું હતું ત્યાં મંદિરે આપણે પહોંચી ગયા છીએ. અને જે દર પૂનમે માતાજીએ 3 કે 4 ધજા ચડે છે, એને નેજો કહેવામાં આવે છે. તો એ નેજો આજે ત્યાં ચડાવી દીધો છે માતાજીને ત્યાં. તો આ જે મંદિર છે એ ગીર પંથકમાં બાબરા ગામે આવેલું છે. અને આ જે મંદિર જે છે એ ખોડિયાલ માતાજીનું, પીઠળમાનું અને જે આપણા સમસ્ત આહિરના જે આઈમા છે તેનું મંદિર છે. અને વિશ્વમાં એક જ છે કે આહિરના આઈમાનું મંદિર અહીં છે. તો ગીર પંથકમાં આપણે આવ્યા હતા. તો જે કહેવામાં આવે છે કે ગાંડી ગીર, તો એ સાચું છે. કારણ કે ચારે બાજુ આપણને ખુલ્લું મેદાન જ જોવા મળે છે અને ખૂબ સારી આબોહવા અહીંયા આવે છે. ઠંડીનું પ્રમાણ થોડું વધારે રહે છે આ બાજુ. અને ગાડી જે છે એ ધીમે જ ચાલે છે, પણ ઇફેક્ટ થોડી ફાસ્ટ કરેલી છે, એટલે કોઈ ચિંતા ન કરતા. તો આજનો આપણો જે 300 કિલોમીટરનો થાક છે ને, એ 3 સેકન્ડમાં આની પાસે ઉતરી જાય છે. તો મૂંગા પશુઓને પ્રેમ કરવાનો આ ફાયદો છે. આદિ આજે બ્લોગ થોડો નાનો રહેશે. મળીએ કાલે.